પવન આવે નહીં હાટું તો અમે પવન ચક્કા મુકાવ્યા છે વાડીએ ગરમી ન થવી જોઈએ મજૂર રહેતા હોય ને એને છે ને તમે મુકાવ્યા કે નહીં આવડા પંખા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો ખાવા પીવાની બધાની લાઈફ ભાઈ આજે આપણે ધોકો છે અડધી દિવાળી છે અડધો ધોકો છે એ રીતનું છે આજે એવું છે ને કંઈક અડધી દિવાળી અડધો ધોકો બાકી ચાલો બધાને ધોકે ધોકે મારવાના છે હા કપડાને ને તો ભાઈ સવારમાં મસ્ત જમવાનું છે ભાઈ ફાફડી આ શું છે પેલા ઓલા કાલે ઘૂઘરા બનાવ્યા હતા ને એમાં બધો લોટ વધ્યો હોય ને એની બનાવેલી છે બાપ ઓલી લાવો જ ખરા સેવ હા સેવ તો જોશે ભાઈ કાલે ભાઈ આપણે છે ને કેટલું બનાવ્યું ખબર અડદિયા બનાવ્યા કાલે ઘૂઘરા બનાવ્યા સેવ બનાવી ચોળાફળી મઠિયા ઘણું બનાવી નાખ્યું કાલે અને આ ફાફડી આપણે તૈયાર લાવેલા છીએ બાકી ચા ચાલો બાકી જમી લઈએ અને આજે તો ધોકો છે તો આપણે ઓફિસે રજા છે પણ બપોરનું 1:45 થી 3:45 દિવાળીનું મુહૂર્ત છે સ્ટોક માર્કેટનું તો આપણે એ પણ કરવાના છીએ આ જો આપણી સેવા આવી ગઈ છે ચાલો જમી લઈએ તમારી દિવાળી કાલની કેવા ફટાકડા પડ્યા કમેન્ટ જરૂરથી કરજો મિત્રો ચાલો મળીએ જમીને પછી જો વાળી હોત ને લીધું એટલી વારમાં તો જો ભાઈ 2 પાવડા માર્યા ને ત્યાં તો નાખો વાળી હોત ને લીધું ભાઈ પાણી વાળવાની ટ્રીક એટલે ટ્રીક હો ભાઈ આપણે આવ્યા છીએ અમારા હસમુખ કાકાની વાડીએ એનું ટ્રેક્ટર લેવા માટે આવ્યા છીએ કારણ કે આપણે ચણા વાવવાના છે મોટભાઈની ખેતરમાં તો ચાલો ટ્રેક્ટર લઈ અને જઈએ વાડીએ તરફ જીયાનભાઈ નીવાબેન ડેરીને કલર મારે છે ગ્રીલને જોઈએ હવે આપણે કેવો કલર લાગે છે એનો ત્યાં સુધીમાં આપણે બાપાની વાડીએ છીણા વાવતા આવી હાલો બાપા એમાં ન બતાય તરત તમે વિડીયોમાં સાંજે જોશો ને ત્યારે બતાવે બાપા એમાંથી જોઈને તરત બાપા તો રોજ આપણા વિડીયો જોવે છો ભાઈ અમારા તમે પણ અમારા વિડીયો જોઈ લેજો ભાઈ રોજ ને રોજ ચાલો જઈએ છીએ બાપાને ઓલા શું કહેવાય છીણા વાવવાના છે તો વાડીએ છીણા વાવે અહીંયા જાય છે ચાલો બાપાની વાડી આવી ગયા છે તો આ મગફળી કાઢેલી પડી છે 10 વીઘાની ખાલી કોથળા ભરવાના છે અને આમાં હવે ચીણા વાવવાના છે હમણાં મોટભાઈ ટ્રેક્ટર લઈને આવે છે અને આ છે આપણો કૂવો પાણી છે કે નહીં જોવા તો દે છે તો ખરા હાલો પાણી વાંધો નથી શિયાળો બી થઈ જાય થોડું ઘણું એવું લાગે છે અને આમાં બાપાને ઓલું ઝટકો મશીન આવે ને એ છે મૂકેલું હમણાં ઝટકા મશીનની બેટરી લેવા ગયા હતા ને 2 દિવસ પહેલાં એ ઝટકા મશીનની બધું એમાં પેટીમાં મૂકેલું હોય છે વરસાદનું પલ્લે નહીં અને આજે કપાસ દેખાય નહીં આપણો કપાસ ઊભો છે આ મોટા બાપાનું છે ઓલું આપણો કપાસ ઊભો છે આપણે મગફળી નથી વાવી અહીંયા આપણે કપાસ વાવ્યો છે મગફળીના કાંઈ ભાવ છે નહીં કપાસમાં જોઈ કેમ થાય છે કેવો છે કપાસ જોઈ લે આપણે ભાગમાં આપેલો છે આ કપાસ ભાગ્યો તો અહીંયા છે નહીં કંઈ અહીંયા શું કામ એવું હોય કપાસ વાવેલો છે તો તારા તૂટી ગયા છે અહીંયા ચટકાના આમાં કંઈ ખાસ છે નહીં છે તો કરો માલ ઘણો છે પણ ખુલે તો ખબર પડે હવે કેટલો ખુલે એમ ક્યાં ક્યાં કરવું છે દોડવા ઘણા છે ભાઈ હજી તો આમાં જો બધાએ કમ્પ્લીટ ખુલી જાય ને તો વાંધો ન આવે તો કપાસ સારો થઈ જાય બાકી તો એકેય વીણી થઈ નથી હજી આમાં એવું લાગે છે નથી થઈ ભાઈ એકેય વીણી હજી કારણ કે કાલા છે જ નહીં આમાં બધાએ દોડવા જ છે ફૂલ ભરેલા છે અહીં તો ફૂલ એ ઊભા આવેલા છે એટલે આને તો નીકળતા હજી 2 મહિના આરામથી વહી જાય
એટલે આપણે આમાં કાંઈ પીત કરવાનું થાય નહીં. હાઇટમાં બહુ સારા છે. આપણી હાઇટ કરતાં તો ઊંચા છે. જો મારી હાઇટ કરતાં તો ક્યાંય ઊંચો કપાસ છે. આ રીતનું આવે કોટન રૂ. એ દોડવામાંથી દોડવા રહ્યા ને એમાંથી એવું ખુલે એટલે ઉરું નીકળે. એ વીણી લેવાનું. ચાલો બાકી આમાં શું છે? કાંઈ નથી આમાં. જો ટ્રેક્ટર આવી ગયો છે. હવે થોડાક ચણા વાવી દઈએ. મોટભાઈ આવી જાય ટ્રેક્ટર લઈને. બાકી તમારે મગફળી નીકળી ગઈ હોય તો શું પીત વાવ્યું છે, નવો સિઝનનો શું પાક વાવ્યો છે એની કમેન્ટ જરૂરથી કરજો. અને મારા બ્લોગને તમારા મિત્ર મંડળ સાથે શેર કરો. ચાલો બાકી જો આ પવન આવે ને હાટું તો અમે પવન ચક્કા મુકાવ્યા છે. વાડીએ ગરમી ન થવી જોઈએ. ઓલા મજૂર રહેતા હોય ને એને છે ને. તમે મુકાવ્યા કે નહીં આવડા પંખા? કમેન્ટ જરૂર કરતો તો આપણે વાડીને ફરતે મુકાઈ દીધા છે પંખા. જો આપણે પવન તો આમ બંધ જ ન થવો પડે. જો છે ફરતી બાજુ પંખડા મુકાઈ દીધા છે એટલે ગરમી ન થવી જોઈએ. મજૂર રહેતા હોય કે પછી આપણે અહીંયા આવી ક્યારેક ક્યારેક જો કેવો પવન આવે છે જોયું? એ બધા આ પાંખડાની પંખાની કૃપાથી આવે છે એટલો પવન. ચાલો તૈયારી થઈ રહી છે ભાઈ. દાતા બેસી ગયા અંદર. આમાં અહીંયા આમાં છે ને દાણા નાખશે ને પેટીમાં એટલે આમાં જાહે સકડીમાં. આમાંથી ફરતા ફરતા આ બધી નળીઓમાં જાહે. પહેલી વાર આ ઓયણીથી છે ને ચણા વવાય છે તો કાંઈક થોડી ઘણી પ્રોબ્લેમ આવે છે. એ સોલ્યુશન કરે છે ધીમે ધીમે. ઘડીક આમ ને ઘડીક આમ ને ઘડીક ઓર વધારે ને ઘટાડે ને એવું બધું કરે છે. મથે છે ક્યારના આમાં. શું છું સકડા બદલાવવા પડે એમ છે. ખાતર ખોખો ફાઇનલી ભાઈ રેડી હાલવા માંડ્યું છે. દાણા બધી નળીઓમાં હરખા પડવા માંડ્યા છે. વાવવાનું કામ ચાલુ કરી દીધું છે ભાઈ. બળદને પાછું ખોખું લઈને વાહે રખડવાનું. અરે હમાર મારવાનું. અમારે ઈ હતું સારું હતું ગુગા. હમાર મારવાનું. આઈ થતી નહીં. અમારે બે ત્રણ દિવસ ઈ કહેશે. મોટી વાવી પછી ખોખો હતી. મને ખબર છે એમ નહીં. પછી અમારાથી પછી ખોખો ઓલા ખપારીઓ આપવાની. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ દૂધની બાટલી લેવા જવા માટે. ભાઈ આપણા ગામમાં તો હોય મોટા મોટા ડુંગર છે હો ભાઈ. આમ જોવા હે ડુંગર ફરતા ડુંગર હો ભાઈ. અમારા ભાઈ દિલીપભાઈ ગાડી લઈને જાય છે, ટ્રેક્ટર લઈને, મિની ટ્રેક્ટર લઈને ઘરે. જો આ ભાઈ આપણા ફરતા ડુંગર છે ભાઈ. હિમાચલમાં આટા મારતા ને એવું લાગે ભાઈ. Later.
ચાલો ભાઈ, બપોરના વાગ્યા છે 1:30 અને આપણે આપણી ઓફિસે પહોંચી ગયા છીએ લેપટોપ લઈને. 2:45 થી 3:45 સુધી 1 કલાક માર્કેટ ચાલુ છે આજે 21 તારીખનું. તો આપણે આવી ગયા છે ટ્રેડિંગ કરવા માટે. અમારા આસિસ્ટન્ટ હારે જ છે ભાઈ. ચાલો, આ તડકો થોડોક હળવો છે, પવન છે એટલે વાંધો નથી. સરસ મજાનો પવન આવે છે. ચાલો, later. આપણે આવ્યા છે ભાઈ કાલાવડની બજારમાં. ગોપીબેનને મજા બગડી ગઈ થોડીક એટલે, અને ભાઈ અમારે ટ્રેક્ટરના પાર્ટ થોડાક લેવાના હતા, ટ્રેક્ટરના બોલ્ટ એ લેવા માટે આવ્યા છીએ. જીયાનભાઈ સાથે છે, થોડુંક કામ હતું તો એ પતાવવા માટે આવ્યા છીએ અહીંયા કાલાવડ. હવે નીકળી રહ્યા છીએ. કાલાવડની લગભગ 90% દુકાન બંધ છે, 10% જ ખુલ્લી છે. આપણે જે કામ હતું એ માંડ એક મળ્યો છે, અને ઘરે ઓલું દરવાજાનો કલર મારવાનો છે ને એની એક ડબ્બી લેવાની હતી, ઘટ્યો થોડોક કલર, એ લેવા માટે આવ્યા છીએ. ચાલો હવે નીકળીએ છીએ પાછા ગામ તરફ. બરાબર ને ગોપી? ગોપીબેન ની ડોક્ટર તો હતા નહીં, પણ ઓલા આસિસ્ટન્ટે આપી દીધી દવા. જો હોગા જોયા જાય કાકા. ચાલો, આપણે ભાઈ આવ્યા હતા શિવ દાળ પકવાનમાં, દાળ પકવાન ને ભેળ કાલાવાડ માટે. પણ ભાઈ એમ કહે છે કે ભાઈ માલ પૂરો થઈ ગયો, આજ ગ્રાહકી જેટલી હતી ને તો એટલે ભાઈ અમારે આજ દાળ પકવાન ન મળ્યા. બોલો ભાઈ, આ કાલાવાડમાં બહુ સારા દાળ પકવાન બનાવે છે અને ભેળ બનાવે છે. શિવ દાળ પકવાન કાલાવાડમાં તમે આવો ને તો એકવાર જરૂરથી ટેસ્ટ કરજો ભાઈ, શિવ દાળ પકવાનમાં. ચાલો ભાઈ, અમને તો નથી મળ્યા, માલ પૂરો થઈ ગયો છે. જો ભાઈ હકેલે છે. મેનુ બતાવો. હા ભાઈનું મેનુ છે ભાઈ, જો છે. એકવાર જરૂરથી દાળ પકવાન અહીંના ખાવા આવજો, બહુ જોરદાર બનાવે છે. ચાલો હવે દાળ પકવાન તો ન મળ્યા, પણ ભૂંગળા ખાઈને રોળવી લઈએ. ચાલો ભાઈ, હાઈન બળી ગઈ છે અને આપણી ભાઈ ગ્રીલનો જો કલર થઈ ગયો છે. હો ભાઈ, દૂધિયા કલર માર્યો છે, દૂધિયા સ્કાય બ્લુ કલર માર્યો છે. અને છોકરાઓને આજે બચ્ચા પાર્ટી રાખેલી છે મોટભાઈની ત્યાં. ઈડલી પાર્ટી છે આજે, પોળી ઈડલી પોળી ને ઘી ઈડલી ને. હા જો આ છોકરાઓની પાર્ટી છે. આ ગૌઢિયા શું કરે છે? આને એન્ટ્રી આપી દીધું ને, જો એલસી આપી દીધું છે. દીદી તીખું નથી લાગતું ને તમને? ગટ્ટો સડાયો છો ને એમ તો સાઈડમાં માવો સડાયો છે, માવો. જો ભાઈ બધા નાના મોટા બધા ભેગા મળીને ધબધબાટી બોલાવે છે. આ ગામડાની મોજ છે ભાઈ. હા, આ માડી વચ્ચે આવી ગયા છે આમાં. જો ચાલો ભાઈ, જમી લ્યો. ઉલ્લી ને ખાજો, પછી સવાર સુધી કાંઈ મળશે નહીં ગાંઠિયા બાઠિયા અત્યારે. કા નહીં હો ભાઈ, ગાંઠિયા બાઠિયા કાંઈ નથી ખાવાના થતા. ઉલ્લી ને ખાજો જે ખાવું. ચાલો અમરે ચાલો. આ જો વાસણ ધોવા વાળા, વાસણ ધોઈ નાખ્યા છે. કલર કામ આને હોય પૂછ્યું, કલર કામ ના આપી દીધા કે નહીં? હાલે ને ભાઈ, હાલે વાપરો મોજ કરવા છે.
તો 1000 રૂપિયા આપું છું ભાઈ આ કલરની દાઢી 1000 રૂપિયા આપી દીધી છે હા કલર કામના આપી દીધા છે ભાઈ તમને આ બધે કલર કમ્પ્લીટ થઈ જવો જો હા બસ હાલો એડવાન્સ આપી દીધા છે આપણે કલરના સારું ચાલો બસ કામમાં કઈ કેવા પણ ન રહેવું છે તમારે પૈસા જોતા હોય બોલો હા અસલી ભાઈ દીધી ડુપ્લિકેટ હોય બાપા બદલાઈ લેજે ભાઈ તું ચાલો જો ભાઈ અમારે આ દીદી જો નાના નાના હાથે મસ્ત ને જો રંગોળી પૂરતા શીખે છે અત્યારથી છે ને આ ગામડાની મોજ છે ભાઈ અહીંયા કોઈ ના ન પાડે ગમે એ છોકરાઓ ગમે એ ધમાલ મસ્તી કરે ને તોય તે જો અને એને કાકા બાપાના જો બધા ભેગા મળીને બેઠા છીએ સાંજ પડે દિવસે તો બધા પોતપોતાના કામે હોય સાંજે બધા જો ભેગા મળીને મીટિંગ કરે છે ગામડાની ખરેખરની મજા હોય ને તો એ આ છે ને બાકી તમે ગામડે પધારો મિત્રો વર્ષમાં એકવાર તો ગામડે આવવું જોઈએ એવું મારું માનવું છે બાકી ચાલો આપણે પાછા રાતે આવી ગયા છીએ વાડીએ કાંઈ નહીં ને ખાઈને પડે એટલે મોજ બસ બેહવાની સુવિધા થઈ ગઈ એકદમ ફર્સ્ટ ક્લાસ ગમે એટલા વાગ્યા સુધી બેહો તો ખરા કા મોટભાઈ નું થ્રેસર અહીંયા હાલે છે તો પાછા આપણે રાઈટ આવ્યા છે વાડીએ 12 વાગ્યા સુધી હાલશે જબરું મશીન બનાવ્યું જો આવડું કા કાંઈ ઝંઝટ વગરનું હોય બહુ ઉડે છે એટલામાં કેમ આ ફરતી બાજુ ઉડે પવન નથી એટલે એક બાજુ એટલે આ પણ કઈ બાજુ બધી બાજુ ઉડે હા મળે શેડમાં જતો દિન રાત કામ હાલે હો ભાઈ અત્યારે તો ખેડૂતોને રાખવું પડે એમ છે બાપુ નકર આમાં ખરી જાય બધું રાખવું પડે એમ છે દિન રાત નકર ભેગું નથી થાય એમ હા સિઝન છે ભાઈ પ્રેશર વાળાની અત્યારે ફૂલ સિઝન હાલે છે ભાઈ કૂવાનો ટાઈમ નથી અને 24 કલાક આખું ને તો 24 કલાક હાલે એમ છે પણ મજૂર નથી મળતા ક્યાંય